નમસ્તે, હું ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા મધુદીપ IVF સેન્ટર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગર્ભાશયમાં પ્રેગ્નન્સી નહીં રહેવા માટે અને ટેસ્ટ ટ્યુબ કર્યા પછી પણ બાળક નહીં રહેવા માટે શું કારણો જવાબદાર હોય છે અને એના માટે આપણે શું સારા પ્રયત્નો કરી શકીએ એની વિશે માહિતી લઈશું। સૌપ્રથમ મારું કહેવું છે કે ટેસ્ટ ટ્યુબ બેબી માટે જો 5મા દિવસનો ધબકતો ગર્ભ એટલે કે બ્લાસ્ટોસિસ મૂકીએ તો સફળતા અચૂક મળતી હોય છે। સાથે સાથે ગર્ભાશયનું જે પડ હોય છે એ પણ ખૂબ સારી કક્ષાનું બનાવીએ તો આપણને રિઝલ્ટ મળતું જ હોય છે। તો હવે જ્યારે આપણે વાત કરીએ છીએ અચૂક સફળતાની, તો મારી વિનંતી કે બ્લાસ્ટોસિસ જ વાપરવા જોઈએ અને એન્ડોમેટ્રિયમ પડ ખૂબ સારું બનાવવું જોઈએ। અને અમે મધુદીપ IVF સેન્ટર વતી હું ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા કટિબદ્ધ છીએ અને પ્રતિબદ્ધ છીએ આપને એક સંપૂર્ણ ફેમિલી બનાવી દેવા માટે। આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર।